બાબર તાલુકાના સુથાન નેસડી પેકેન્દ્ર શાળાના શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં. શાળાના આચાર્ય દ્વારા બાબર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરાઈ જાણ. બાબર તાલુકાના સુથાન નેસડી સેન્ટર શાળામાં ફરજ બજાવતા શિક્ષક પટેલ વિપુલભાઈ ઈશ્વરભાઈ જેઓ છેલ્લા સુથાન નેસડી શાળામાં ફરજ બજાવતા જેઓ ધોરણ 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ તારીખ 1/10/2023 થી તેઓ એનઓસી વિના શાળાને જાણ કર્યા સિવાય કપાત પગારની રજા પર ઉતરી ગયેલ છે, જેઓ અમેરિકા મુકામે ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. સુથાન નેસડી શાળાના શિક્ષક જાણ કર્યા સિવાય કપાત રજા પર ઉતરી જતા આ બાબતની જાણ વિપુલભાઈ પટેલને રજા પર ઉતર્યા પછી 1 મહિનામાં શાળાના આચાર્ય વસરામભાઈ મકવાણાએ બાબર તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કરેલ હોવાનું જણાવેલ છે. તેમજ અન્ય શિક્ષકની ભરતી કરવા લેખિત જાણ કરેલ છે. હાલ તો છેલ્લા 10 માસથી શાળાના શિક્ષક વિપુલભાઈ પટેલ કપાત પગાર રજા પર ઉતરી જતા 6 થી 8ના બાળકોને જ્ઞાન સહાયક ભરતી કરી બાળકોને અભ્યાસ કરવામાં આવે છે. રેગ્યુલર જગ્યા ખાલી છે. રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર, બાબર. સુથાન નેસડી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી વિપુલભાઈ ઈશ્વરભાઈ પટેલ કે જેઓ છેલ્લા 8 માસથી શાળામાં સતત ગેરહાજર છે, તેઓ શ્રીને તાલુકા કક્ષા દ્વારા એક વખત નોટિસ પણ આપવામાં આવેલ છે. તેમ છતાં એ નોટિસનો જવાબ તેમના દ્વારા આપવામાં આવેલ નથી. શાળામાં તેઓ 8 મહિનાથી રજા ઉપર હોવાથી બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની અસર પડી રહી છે.